પૂર્વ કચ્છ પોલીસે સામખિયાળીમાં સક્રિયતા બતાવી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. ગણતરી કરતા 14,808 દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત 78,25,200 રૂપિયા આંકવામાં આવી છે. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત એલસીબી પીઆઈ અને ટીમ સામખિયાળી વિસ્તારમાં હતા, ત્યારે ટેન્કરમાં દારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી. આ વાહન સામખિયાળી બ્રિજથી મોરબી જતું હતું, ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેન્કરને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂની પેટીઓ મળી આવી હતી. આ સાથે ડ્રાઈવર રાજસ્થાનના ઝાલોરના જગદીશ દેવારામ બિશ્નોઈની અટક કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન માલ ભરાવનાર તરીકે સાંચો નકાળો બિશ્નોઈ, માલ મોકલનાર તરીકે સિકરના સંજયસિંહ વિજેન્દ્રસિંહ અને જજનુના ધીરસિંહ સુભાષ રેવાડના નામ સામે આવ્યા હતા. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં તમામ સામે ગુનો દાખલ કરાવાયો હતો. 30 લાખના ટેન્કર સહિત 1,80,50,700નો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પીએસઆઈ અને એલસીબી સ્ટાફ દ્વારા કાર્યવાહીમાં જોડાયા હતા. તો બીજી તરફ અંજાર તાલુકાના સુખપર પશુડા રોડ પર દુધઈ પોલીસની ટીમ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ક્રેટા ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી ગ્રીન લેબલ અને મેજિક મુવમેન્ટ દારૂની બોટલ અને ટ્યુબર બિયરના ટીન મળીને કુલ 2,90,160નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.